હેલો મિત્રો, ચલો શરૂઆત કરીએ. આજના ટેટુનો ડે 8 છે, બરાબર. મિશ્રિત વિષયના આપણે મહત્વના પ્રશ્નો લઈશું, બરાબર. પહેલો પ્રશ્ન છે, બુદ્ધિનો દ્વિકારકનો સિદ્ધાંત કોણે આપ્યો? થોન્ડોએ કે સ્પિયરમેને, ગાર્ડનરે કે બીને? કોણે આપ્યો? શું આવશે સાચો જવાબ? તો કે સાચો જવાબ આવશે સ્પિયરમેને એ સિદ્ધાંત આપેલો છે, બરાબર. મિત્રો, મેં મનોવિજ્ઞાનનો એક વિડીયો લાંબો છે એ અપલોડ કરી દીધો છે. તમારે જો જોવું હોય, ટેટુની તૈયારી કરતા હોય તો તમારા ફ્રેન્ડ મિત્ર બધાને કહેજો કે યુટ્યુબ પર એ વિડીયો હવે અપલોડ ચાલ્યું છે, જેમાં હું દરરોજ લેક્ચર લઈશ અને લેક્ચરના અંતે તમને 15 થી 20 MCQ જે ભણાવ્યો છે એમાંથી સોલ્વ કરવાનું રહેશે. જેટલું તમારું દરરોજ રિવિઝન પણ થઈ જશે. એટલે જે લોકો ટેટુની તૈયારી કરતા હોય, સારું કરી હોય, તો એમને એ વિડીયો જોવા માટે વિનંતી છે. એમને અનુકૂળ લાગે તો તમે વિડીયો જોઈ શકો છો, બરાબર. ચલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 2, શીખવું એ વર્તનમાં થતો સ્થાયી ફેરફાર છે. આ વ્યાખ્યા કોણે કીધી છે? સ્નીકરે, પાવલોવે, ગેટ્સ કે કોહલરે? તો જવાબ શું છે? ગેટ્સે કીધી છે, બરાબર. આ યુનિક સવાલ છે અને આઈએમપી ક્વેશ્ચન છે, એટલા માટે મેં એનો જવાબ પહેલેથી તમારા માટે લખી રાખ્યો છે, બરાબર. આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 3, બંધારણની કઈ કલમમાં શિક્ષણના અધિકાર સાથે સંબંધિત છે? શું આવશે સાચો જવાબ? કલમ 14, 19, 21A કે 51A? તો કે 21A. 21 વર્ષના થાય યુવક તો આપણા શું જયંતિ એને બધો હક મળી જાય છે, બરાબર. એટલા માટે 21A એવી રીતે યાદ રાખવાનું, બરાબર. ચલો આગળ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 4, પ્રાથમિક શાળામાં કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન મતલબ CCEનો મુખ્ય હેતુ શું હોય છે? ફક્ત પરીક્ષા લેવી, વિદ્યાર્થીઓને નાપાસ કરવું, સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કે ગુણ આપવો? શું આવશે સાચો જવાબ? તો કે સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવું. એટલે વ્યક્તિ શેમાં વિકાસ ધરાવે છે, નાનું છોકરું છે શેમાં વિકાસ કરે છે, એ બધાનું મૂલ્યાંકન કરવાનું હોય છે, બરાબર. ચલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 5 અને અંતિમ પ્રશ્ન, નીચેનામાંથી કયું બાળક કેન્દ્રિત શિક્ષણનું લક્ષણ આપે છે? શું હશે જવાબ? શિક્ષણ કેન્દ્રિત પદ્ધતિ, રટન આધારિત શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કે વ્યાખ્યાનગત પદ્ધતિ? શું હશે સાચો જવાબ? તો કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. આપણે જ્યારે પણ કોઈ પણ વિજ્ઞાનની ચોપડી લઈએ તો એમાં એવું કીધેલું હોય છે, લખેલું હોય છે પ્રવૃત્તિ 1.1માં કોઈ પણ હોય, બરાબર. એ પ્રવૃત્તિઓ દ્વારા તમે શીખવો છો. એટલા માટે જ્યારે આપણે બીએડ કે બીએડ કરતા હોઈએ તો આપણને પ્રોજેક્ટ આપે છે, એ પ્રવૃત્તિ જ છે એક જાતની, બરાબર. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તમારા જે પણ મિત્ર મંડળમાં સગા સંબંધી ટેટની તૈયારી કરતા હોય તેમને શેર કરજો, જેથી તેમને દરરોજ થોડા ક્વેશ્ચન્સ કરતા રહે, એમને પ્રેક્ટિસ થતી રહે. અને ડેલી હવે મારા યુટ્યુબ પર આના શોર્ટ વિડીયો સાથે લોંગ લેક્ચરના વિડીયો પ્લસ તમને MCQs પણ મળી જશે, કારણ કે પાર્ટ 2માં ફેરફાર થયેલો છે. પાર્ટ 2માં હવે MCQs તમને નહીં મળે, પાર્ટ 1માં MCQ મળશે, બરાબર. તો થેન્ક યુ સો મચ.